એજ્યુકેશન પોઈન્ટ ડીસા ખાતે વેકેશન બેચના તાલીમાર્થી વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો। ન્યૂ એજ્યુકેશન પોઈન્ટ ડીસા ખાતે છેલ્લા 3 માસથી વિવિધ વ્યાવસાયિક અભ્યાસક્રમોની તાલીમ લઈ રહેલ વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ હર્ષોલ્લાસભેર યોજાયો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું। કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી પલ્લવીબેન કનુભાઈ જોશી, નગર સેવિકા શ્રીમતી દીપિકાબેન ભાવેશભાઈ ત્રિવેદી, સમસ્ત બ્રહ્મ સમાજ ડીસાના મહિલા પ્રમુખ શ્રીમતી દેવલબેન શુક્લા તથા મહામંત્રી શ્રીમતી નૈનાબેન કૈલેશભાઈ દવે ઉપસ્થિત રહ્યા। મુખ્ય મહેમાન પલ્લવીબેન જોશીએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને આત્મરક્ષા, વ્યસન મુક્તિ, રાષ્ટ્રભક્તિ અને સમાજમાં યુવાનોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું। તેમણે જીવનમાં શિસ્ત, સંસ્કાર અને જવાબદારીના મહત્વ પર ભાર મૂક્યો। દીપિકાબેન ત્રિવેદીએ જીવનમાં આગળ વધવા માટે કઠિન પરિશ્રમ, ધ્યેયનિષ્ઠા અને સતત મહેનતની જરૂરિયાત અંગે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા। દેવલબેન શુક્લાએ દીકરીઓ માટે આત્મરક્ષા, કાયદાકીય જાગૃતિ તેમજ મોબાઈલના વધતા દુરુપયોગ અંગે વિસ્તૃત માહિતી આપી। નૈનાબેન દવેએ સ્વચ્છ શહેરના નિર્માણમાં નાગરિકોની ભૂમિકા તથા સમાજની પ્રગતિમાં વિદ્યાર્થીઓના યોગદાન વિશે માર્ગદર્શન આપ્યું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ન્યૂ એજ્યુકેશન પોઈન્ટના સંચાલક પુરુષોત્તમભાઈ પુરોહિત, શિક્ષણવિદ કૈલાસભાઈ દવે તથા સ્ટાફગણ હનીબેન ધર્માણી અને વિધિબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમ અંતે વિદ્યાર્થીઓએ સંસ્થાના સંચાલકો, શિક્ષકો અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો। એવા નરેશ ડી વ્યાસ, બનાસ ટીપુકા ન્યૂઝ, બનાસકાંઠા।